મિત્રો, આપણે ખૂબ જ અગત્યનો ભૌમિતિક ખ્યાલ એકરૂપતા વિશે શીખીએ. તમે જોયું હશે કે તમારી ચોપડીના દરેક પાનાની લંબાઈ તથા પહોળાઈ સરખી છે. બિસ્કિટના પેકેટમાં દરેક બિસ્કિટની સાઇઝ સરખી હોય છે. ₹500ની દરેક નોટો સરખી હોય છે. આવી વસ્તુઓ એકરૂપ કહેવાય. એકરૂપ વસ્તુઓ એકબીજાની ચોકસાઈથી નકલ કરેલ હોય છે. બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે. એકરૂપતાને દર્શાવવા માટે આનો સંકેત ઉપયોગ થાય છે. એકરૂપતા એ ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડે છે. રોજિંદા જીવન વ્યવહારમાં તમે ઘણી જ એકરૂપ વસ્તુઓ જોઈ શકો છો. જો બે રેખાખંડો સમાન લંબાઈના હોય તો તેઓ એકરૂપ છે. વળી, જો બે રેખાખંડો એકરૂપ હોય તો તેમની લંબાઈ સમાન છે. જો બે ખૂણાઓના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. વળી, જો બે ખૂણા એકરૂપ હોય તો તેમના માપ સમાન છે. જો બે ખૂણાઓના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. વળી, જો બે ખૂણા એકરૂપ હોય તો તેમના માપ સમાન છે. સમાન માપ ધરાવતા બે ત્રિકોણો એકરૂપ છે. જો આપેલી સંગતતા માટે બે ત્રિકોણ એકરૂપ હોય તો તેમના સંગત ભાગો સમાન છે. જો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR હોય તો 1. સંગત શિરોબિંદુઓ A અને P, B અને Q, C અને R. 2. સંગત ખૂણાઓ ખૂણો A અને ખૂણો P, ખૂણો B અને ખૂણો Q, ખૂણો C અને ખૂણો R. 3. સંગત બાજુઓ રેખાખંડ AB અને રેખાખંડ PQ, રેખાખંડ BC અને રેખાખંડ QR, રેખાખંડ AC અને રેખાખંડ PR. મિત્રો, કોઈ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતામાંથી કઈ સંગતતા એકરૂપ બને છે તે જોવું જરૂરી છે. 1. બા શરત. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે, આકૃતિમાં AD બરાબર CD છે અને AB બરાબર CB છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ CBDમાં AD બરાબર CD, AB બરાબર CB. પક્ષ BD બરાબર BD સામાન્ય. માટે બા શરત પ્રમાણે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ CBD. ખૂણો ABD બરાબર ખૂણો CBD. એકરૂપ ત્રિકોણના સંગત અંગો માટે રેખાખંડ BD એ ખૂણો ABD ને દુભાગે છે. 2. બાખુબા શરત. જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. દાખલા તરીકે, ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને ખૂણો BAC નો દ્વિભાજક રેખાખંડ AD છે. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADCમાં AB બરાબર AC. પક્ષ AD બરાબર AD સામાન્ય. ખૂણો BAD બરાબર ખૂણો CAD કારણ કે રેખાખંડ AD એ ખૂણા BAC નો દ્વિભાજક છે. માટે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. માટે ખૂણો B બરાબર ખૂણો C. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ખૂબાખૂ શરત. કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે
સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. મિત્રો, અહીં યાદ રાખો કે ત્રિકોણના બે ખૂણા આપ્યા હોય તો તમે હંમેશા ત્રીજો ખૂણો શોધી શકો. એટલે કે ખૂખુબા હોય તો તે પરથી ખૂબાખૂ મેળવી શકશો. દાખલા તરીકે ત્રિકોણ એઓસી અને ત્રિકોણ બીઓડીમાં ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર 70 અંશ. વળી ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી બરાબર 30 અંશ અભિકોણ. આથી ત્રિકોણ એઓસીમાં ખૂણો એ બરાબર 180 અંશ ઓછા કૌંસમાં 70 અંશ વત્તા 30 અંશ બરાબર 80 અંશ તથા ત્રિકોણ બીઓડીમાં ખૂણો બી બરાબર 180 અંશ ઓછા કૌંસમાં 70 અંશ વત્તા 30 અંશ બરાબર 80 અંશ. આમ ખૂણો એ બરાબર ખૂણો બી, એસી બરાબર બીડી તથા ખૂણો સી બરાબર ખૂણો ડી માટે ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ એઓસી એકરૂપ ત્રિકોણ બીઓડી. 4. કાકબા શરત. આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. કાકબા એટલે કાટકોણ, કર્ણ, બાજુ. દાખલા તરીકે આકૃતિમાં રેખાખંડ ડીએ લંબ રેખાખંડ એબી, રેખાખંડ સીબી લંબ રેખાખંડ એબી અને એસી બરાબર બીડી છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીએડીમાં ખૂણો એબીસી બરાબર ખૂણો બીએડી બરાબર 90 અંશ. એસી બરાબર બીડી પક્ષ, એબી બરાબર એબી સામાન્ય માટે કાકબા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી. મિત્રો, અહીં યાદ રાખો કે બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતા નથી. આપણે બીજા વધુ ઉદાહરણ દ્વારા એકરૂપતાની શરતો સ્પષ્ટ કરીએ. ત્રિકોણની જોડ કઈ શરત પ્રમાણે એકરૂપ છે તે જણાવો. 1. બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીસી. 2. બાબાબા શરત પ્રમાણે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી. 3. ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી. 4. કાકબા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી. મિત્રો, હવે તમે એકરૂપતાની શરતો બરાબર સમજી ગયા હશો. અહીં ક્રમ ખૂબ જ મહત્વનો છે તે ધ્યાન આપજો. ત્રિકોણના જે સંગત ખૂણાઓ અને સંગત બાજુઓ સમાન હોય તે પ્રમાણે જ ત્રિકોણને એકરૂપતામાં લખવામાં આવે છે. ફરીથી યાદ કરી લઈએ કે જો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ હોય તો ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ થાય. એબી બરાબર ડીઈ, બીસી બરાબર ઈએફ, એસી બરાબર ડીએફ થાય.